ચેપ્ટર ત્રિકોણમિતિ પ્રતિવિધિઓમાં ગુજકેટ 2018 જે પ્રશ્ન પૂછાયેલા તે સોલ્વ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે x cot ઇનવર્સ 1 + x² - 1/x. આ ચેપ્ટર પ્રમાણમાં ઘણું ઈઝી છે અને આસાનીથી એટેન્ડ થઈ શકે. 2 થી 3 પ્રશ્નો તો હોય જ છે આના. તો 1 + x² છે તે x આપણે કોઈ ધારણા કરવી પડે. જનરલી એમાં tan ઇનવર્સ ને cot ઇનવર્સ જવાબ આપ્યા છે. tan ધારીએ તો x બરાબર tan થીટા લેતા થીટા બરાબર કેટલા થશે? tan ઇનવર્સ x. હવે જે રકમ છે તે આ ટાઈપની થશે લખતા cot ઇનવર્સ ઓફ √1 + tan વર્ગ થીટા -1/tan થીટા. 1 + tan² બરાબર sec વર્ગ થાય ને વર્ગમૂળ કાઢો એટલે sec થીટા લઈ લઉં તો cot ઇનવર્સ sec થીટા -1/tan થીટા. sec અને tan ને sin cos માં જે કન્વર્ઝન છે તેમાં ફેરવું તો cot ઇનવર્સ sec એટલે 1/cos થીટા -1/tan એટલે sin/cos. તો આ થશે cot ઇનવર્સ લસા cos થીટા લઈ લો તો 1 - cos થીટા sin થીટા. બંને cos લસા આવશે ને કેન્સલ થશે. 1 - cos આપણે જાણીએ છીએ કે આ પદ થશે cot ઇનવર્સ 1 - cos એટલે કે 2 sin² θ/2. તો sin થીટાનું 2 sin θ/2 * cos θ/2 થશે. તો સાદું રૂપ આપીએ તો cot ઇનવર્સ 2d જશે એક વખત sin θ/2 sin ના છેદમાં cos tan θ/2. હવે જો બહારની સાઈડ cot ઇનવર્સ છે અંદર tan તો બે રીતે થાય. cot ઇનવર્સ એટલે π/2 - tan ઇનવર્સ થાય. બીજા હાથમાં tan થીટા એટલે cot π/2 - થીટા બંને વાપરી શકો. તો cot ઇનવર્સ અને કોટમાં લખું તો π/2 - θ/2. cot અને cot ઇનવર્સ કેન્સલ થશે. કોઈ રેન્જ આપેલી નથી એટલે સ્વીકાર્ય રેન્જ ધારી લઈએ તો π/2 - થીટા એટલે કે tan ઇનવર્સ. ઓપ્શન થશે સી π/2 - tan ઇનવર્સ x. બીજી રીતે પણ દાખલો થઈ શકે. x ની કિંમત ધારી લો રેન્જમાં આવતી હોય તેવી પછી કિંમત મૂકો એટલે દાખલો થઈ જશે. સિમ્પલી x બરાબર 1 ધારી લો તો 1 ને 1 2 √2 - 1 cot ઇનવર્સ સાદું રૂપ આપતા જવાબ આવતો હોય. ઓપ્શન થશે સી. tan ઇનવર્સ x બરાબર 1/2 તો x. આમાં પણ સિમ્પલ છે કે અંદર ઇનવર્સ વાળું કોઈ પદના આગળ સહગુણક હોય તો ધારી લેવા સરળ પડશે. તો tan ઇનવર્સ x ધારી લઈએ. tan ઇનવર્સ x બરાબર થીટા લેતા x બરાબર થશે tan થીટા. તો આ રકમ થશે માટે cos of 2 tan ઇનવર્સ x એટલે થીટા cos 2 થીટા બરાબર 1/2. cos 2 થીટાનું tan વાળું સૂત્ર લઈએ સરળ પડશે. બીજા ગમે તે વાપરી શકો. tan પરથી sin cos tan બધું મેળવી શકો. તો 1 - tan² છેદમાં 1 + tan² થીટા બરાબર 1 માટે 1 - tan થીટા એટલે કેટલા છે x. તો આ પદ થશે 1 - x² ના છેદમાં 1 + x². 2 ને આ બાજુ લઈએ તો 2 - 2x². આ પદ સામેની બાજુ જાય તો 1 + x². 2x² સામેની બાજુ જાય તો 3x². therefore x² therefore x equal to +or
આ દાખલો પણ ક્રોસ વેરીફાઈથી થશે કે એક્સની કિંમત ધારો કે પહેલાં √3 - 1 મૂકો, પછી +√3 1/√3 કે 1 - 1/√3 મૂકો, જેની માટે જવાબ 1/2 સેટ થતો હોય આપણો ઓપ્શન થાય. પણ આપણે બને ત્યાં સુધી થિયરીમાં જાવશું તો ક્લિયર થાય. ત્રીજો એક દાખલો આવો હતો, સાઇન ઇનવર્સ cos ઓફ સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ સાઇન ઓફ કોસ ઇનવર્સ x. આ પણ સિમ્પલી 3-4 રીતે થશે. તમે ક્યાંથી અહીંનું સાદું રૂપ આપો તો પણ થાય, અહીંથી આપો તો પણ થાય, ને અહીંથી આપો તો પણ થશે. જો સાઇન ઇનવર્સ છે અને કોસ ઇનવર્સમાં ફેરવી શકો, π/2 માઇનસ કોસ ઇનવર્સ ઓફ કોસ આ થશે. કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવી શકો. બીજું આ કોસ થીટા ને છે તો સાઇન π/2 માઇનસ થીટા મૂકી શકો. એ રીતે આને સાઇન ને કોસ π/2 માઇનસ થીટા મૂકી શકો. અને હજી આગળ જાઓ તો સાઇન ઇનવર્સ x છે એ કોસ ઇનવર્સ √1 - x² મૂકી શકો. આ કોસ ઇનવર્સ છે અને સાઇન ઇનવર્સ √1 - x² મૂકી શકો. ત્રણમાંથી ગમે તે સ્વરૂપ લઈ શકો. તો આપણે સોલ્યુશન લઈએ તો છેલ્લું સ્વરૂપ મૂકું, સૌથી સરળ પછી સાઇન ઇનવર્સ ઓફ કોસ. સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સમાં ફેરવીએ તો આપણને ખબર છે કે એને લખી શકાય √1 - x². આપણે આ સાઇન ઇનવર્સ છે એને કોસ ઇનવર્સમાં ફેરવા. એ રીતે આ પ્લસ કોસ ઇનવર્સ ઓફ સાઇન, આ જે કોસ ઇનવર્સ છે એને સાઇન ઇનવર્સમાં ફેરવીએ √1 - x². તો કોસ ને કોસ ઇનવર્સ ઉડી જાય તો વધે સાઇન ઇનવર્સ √1 - x². અહીંયા આ સાઇન ને સાઇન ઇનવર્સ કેન્સલ થશે તો વધે કોસ ઇનવર્સ √1 - x². અને કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ રેન્જમાં હોય તો કેટલા થાય? π/2. એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. અહીંયા કોણ હતો જવાબ? સી. એક્સની કિંમત ધારીને પણ થઈ શકે, એક્સ આધારિત નથી. એક્સની કોઈ કિંમત મૂકી દો, ધારો કે હું 0 મૂકી દઉં તો સાઇન ઇનવર્સ કોસ સાઇન ઇનવર્સ 0 એટલે 0, નો કોસ 0 એટલે π/2 થશે અને સાઇન ઇનવર્સ π/2. એ રીતે અહીં કોસ ઇનવર્સ π/2, સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ ઓલવેઝ શું થશે? π/2 આવશે. એક્સની કિંમત કોઈ પણ મૂકી શકો, તમે કઈ મૂકો છો એની આધારિત છે. જનરલી એક્સની કિંમત π/2 કેવી નહીં, પણ 0 થી 1 ની વચ્ચે ઇનવર્સ છે એટલે 0 મૂકી દો અથવા 1 મૂકો અથવા ગમે તે મૂકી શકો, રેન્જની આવતી હોય. પણ x બરાબર 2 ન મૂકી શકાય કેમ કે એક્સની રેન્જમાં આવતી નથી. એટલે જે એક્સના પ્રદેશ -1 થી +1 માં આવતી હોય એ લખવી તો સરળ પડે. ગુજકેટ 2019માં પૂછાયેલો પ્રશ્ન પહેલો લઈએ તો sin² sin ઇનવર્સ 1/2 પ્લસ tan² sec ઇનવર્સ 2 પ્લસ cot² cosec ઇનવર્સ 4. તો આ કિંમત ખબર છે. સાઇન ઇનવર્સ 1/2 કેટલા થશે? π/6 અને sin² π/6 1/2². એ રીતે ન કરવું હોય તો સાઇન ને સાઇન ઇનવર્સ ઉડી જાય, 1/2 બધાનો વર્ગ. બીજું આ રીતે જો કોઈ જગ્યાએ આપ્યું હોય sin² સાઇન ઇનવર્સ x રેન્જમાં હોય તો ખરેખર તો આ સ્ક્વેર ઉપર જ હોય એટલે ખરેખર આ વસ્તુ આવું હોય. એટલે x વધે ને જવાબ કેવો આવવાનો? x² આવે. એટલે ઘાતાંક હોય એને એવું નથી કેમ કે sin² એટલે 2 વખત એ વસ્તુનો ગુણાકાર છે. ધારો કે સ્ક્વેર કાઢી નાખ્યો મેં ફરી વખત sin ઇનવર્સ x આવે. એક વખત x આવશે, એક વખત અહીંથી x, વસ્તુ તે જ આવશે. મેઇન કન્સેપ્ટ એ જ હતો દાખલામાં, ઇઝીલી ક્લિયર થઈ જશે. તો પહેલો રેન્જમાં આવશે 1/2 એટલે 1/2² થશે. sec ઇનવર્સ 2 છે તો sec ઇનવર્સ 2 એટલે કોની કિંમત થશે? તો આ થશે π/3 અને tan² π/3. એ રીતે ન કરવું હોય તો sec ઇનવર્સને આપણે tan ઇનવર્સમાં ફેરવી શકીશું. અહીંયા cosec ઇનવર્સ 4 જાણીતી કિંમત નથી, અહીંયા ફરજિયાત cosec ઇનવર્સને બહાર cot ઇનવર્સ છે તો કોટમાં ફેરવવા પડશે. અહીંયા જે જાણીતી કિંમત હોય ત્યાં સુધી કિંમત મૂકીશું, અહીંયા ફેરવશું. મેઇન કન્સેપ્ટ અહીંયા હતો કે આ બે જાણીતી કિંમત થાય પણ અજ્ઞાત હતી તો ફરજિયાત એ રીતે ન કરવો હોય તો tan² છે એટલે 1 + tan² બરાબર sec² થાય તો sec² -1 થશે. આ cosec² -1 થશે. એ રીતે પણ દાખલો થશે.
જે રીતે કરવો હોય તે રીતે આપણે પહેલી બેઝ કરીએ છીએ. તો સાઇન સ્ક્વેર સાઇન ઇનવર્સ 1/2 એટલે π/6 જાણીતી કિંમત છે ત્યાં સુધી એ જ મૂકવાનું, પ્લસ ટેન સ્ક્વેર સેક ઇનવર્સ √2 કેટલા થશે π/3 પ્લસ કોટ સ્ક્વેર આ કેટલા થવા જોઈએ તે લઈએ તો કોટ ઇનવર્સ કેટલા આવશે તેની માટે રફ આકૃતિ દોરી નાખવાની. કોસેક આ થીટા લીધો હોય તો કર્ણ છેદમાં સામેની બાજુ થાય તો 16 માઇનસ 1 કેટલા થશે 15. તો કોટ ઇનવર્સ કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કેટલા થશે √15. તો આ થશે સાઇન π/6 નો વર્ગ એટલે 1/2 સ્ક્વેર tan π/3 સિમ્પલી √3 સ્ક્વેર આ વર્ગમૂળ 15 સ્ક્વેર. તો 1/4 પ્લસ 3 15 15 ને 18 ગુણ્યા 4 72 ને 73 ના છેદમાં 4 થાય. કયો આન્સર છે સી. એકદમ ઈઝી દાખલો. તો બીજો લઈએ તો કોસ ઇનવર્સ છે એને ટેન ઇનવર્સમાં ફેરવીએ તો ટેન ઇનવર્સ આમાં કઈ આકૃતિ દોરવાની જરૂર ન પડવી જોઈએ. પાસેની બાજુ સામેની બાજુ 3 હશે તો કોણ હોય તો 3/4 થાય પ્લસ ટેન ઇનવર્સ 2/3. તો ટેન ઇનવર્સ x વત્તા ટેન ઇનવર્સ y નું સૂત્ર વાપરી તો ટેન ઇનવર્સ 3/4 પ્લસ 2/3 છેદમાં 1 માઇનસ 3/4 ઇન્ટુ 2/3. 10 ને 10 ઇનવર્સ કેન્સલ થશે. બીજું છેદ નેગેટિવ થતો નથી એટલે પાઈ ઉમેરવા પડશે નહીં તો 3 ગુણ્યા 3 9 4 ગુણ્યા 2 8 છેદમાં 12 માઇનસ 6 એટલે 6 એટલે કેટલા થઈ ગયા 17 ના છેદમાં 6 એટલે કયો આન્સર થશે એ. ત્રીજો કોસ ઓફ કોટ ઇનવર્સ ઓફ કોસેક ઓફ કોસ ઇનવર્સ એ. બે રીતે દાખલો થાય. થિયરિકલ કરો તો ધારીને પણ થાય એની કિંમત 0 થી 1 ની વચ્ચે ધારી શકાય. તો આપણે ધારણાથી કરીએ. થિયરિકલ તો તમારે ટેક્સ્ટ બુકમાં છે જ આવો એક દાખલો એની જેવો, પણ ધારણાથી કઈ રીતે એપ્લાય થાય તે જોઈએ. ધારો કે જવાબ તો બે વેલિડ જ થશે. એની કિંમત આધારિત તો એ બરાબર 1/2 લઈએ. આડેધડ ન ધારી શકાય, એની વચ્ચેની રેન્જ લેવી પડે. આ સાદું રૂપ લઈએ. આ તો કોસ ઓફ કોટ ઇનવર્સ ઓફ કોસેક ઓફ કોસ ઇનવર્સ 1/2 થાય. તો કોસ ઓફ કોટ ઇનવર્સ ઓફ કોસેક કોસ ઇનવર્સ 1/2 એટલે π/3. અગેન કોસ ઓફ કોટ ઇનવર્સ કોસેક π/3 થશે 2/√3. અને કોસ ઓફ આ કોસ ઇનવર્સમાં કેટલા આવવા જોઈએ તો સિમ્પલ આકૃતિ દોરવાની. કોટ એટલે શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 2/2. તો કોણ થશે √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 એટલે 7 અને સ્ક્વેર રૂટ લે છે એટલે 7. અને કોસ એટલે શું કોસ લઈએ છે પાસેની બાજુ 2 છેદમાં કોણ √7. તો આન્સર કેટલો થઈ ગયો 2/√7. તો કિંમત મૂકી દેજો. આ તો પહેલો ઓપ્શન એ મૂકીએ તો કેટલા થાય એ ધારવાના હતા. એ કેટલા હતા 1/2 માઇનસ 1/2 નો વર્ગ એટલે 1/4 12 માઇનસ 1 11 ના છેદમાં 4. આ તો શક્ય બનશે નહીં. નોટ ઇક્વલ ટુ 2/√7. પછી બીજો મૂકો. બીજો 2 માઇનસ a સ્ક્વેર 2 માઇનસ 1/4 √7/2 થશે. તો આ નથી થતો પણ સિમ્પલ ખબર પડી કે આનો વ્યસ્ત હોય તો સી હતો જ અહીંયા, અને સી ન હોય તો ડી તો હોય જ, કેમ કે 4 માંથી એક ઓપ્શન તો આપેલો હોય.
અને ડી પણ ન હોય તો આપણી માટે સૌથી સારું, કેમ કે ગ્રેસિંગમાં જાય બધાને માર્ક્સ મળે, પણ એવું રેર કેસમાં બને. આ નોટ ઇક્વલ ટુ થતું હતું એટલે આન્સર થશે નહીં, તો આન્સર કયો થઈ ગયો. તમે થિયરિકલ તો દર વખતે અલગ આકૃતિ દોર્યો, પણ એમાં જસ્ટ કોમન મિસ્ટેક એ થાય, એક જ આની માટે જે તમે ફિગર દોરી એની માટે એપ્લાય નહીં થાય, અને આ બે માટે જે ફિગર દોરી એની માટે એપ્લાય નહીં થાય એની જેવી. એટલે બેટર છે કે કિંમત ધારી લો તો એક જ સરખું ચાલે. આ જ ધારવી જરૂર નથી, 0 થી એની વચ્ચેની 1 ની વચ્ચેની કોઈ પણ ધારી શકાય, પણ એવી ધારવાની જેની કિંમત તમને ખબર હોય. તમે 4/5 ધારો તો થઈ શકે, પણ પ્રોબ્લેમ અહીંયા cos ઇન્વર્સ 4/5 જાણીતી કિંમત નથી. √3/2 ધારો કે જે જાણીતી કિંમત હોય 1 અને 0 ની વચ્ચે હોય. એટલે ધારણા કરવી એ પણ એક તમારી માઇન્ડ ગેમ છે કે વ્યવસ્થિત કરો તો જ, નહીં તો ખોટી પડે. તો આમાં જવાબ થશે